એક વાત નિશ્ચિત છે કે સોનું ને ચાંદી એમાં નરમાઈ આવે પહેલા ક્વાર્ટર દરમિયાન માર્ચ 2026 સુધીમાં એ કોઈ શક્યતા નથી. એટલે એ બાબતમાં જે લોકોએ રોકાણ કર્યું હોય એ લોકો પોતાનું રોકાણ હાલ લિક્વિડેટ ન કરતા જાળવી રાખે, કારણ કે વૈકલ્પિક શેરમાં રોકાણ કરવામાં આ ક્વાર્ટર દરમિયાન ઘટાડે રોકાણ કરવું એ હિતાવહ છે. બાકી મોટું એમાં વળતર મળે પહેલા ક્વાર્ટર દરમિયાન. હું તો બીજા ક્વાર્ટર બાબતમાં પણ રવિભાઈ થોડો સાશંક છું, કારણ કે ફિસ્કલ ડેફિસિટ જે છે એ 5% ઉપર આવશે અને એના કારણે સરકારના જે નાણાં અથવા નાણાકીય પ્રવાહ જે વહેવો જોઈએ, જે સોશિયલ ઇમ્પેક્ટ આપે તેવી સ્કીમોમાં, મનરેગાની હવે એ લોકોએ જીરામજી કરી કે જે કરી તે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને સોશિયલ ઇન્વેસ્ટમેન્ટની સ્કીમોમાં સરકારની પાસે નાણાભીડ રહેશે. અને કેન્દ્ર સરકાર પાસેથી આજે હું વાંચતો હતો કે એમના મોટા પ્રોજેક્ટ પણ ભયંકર સ્લીપેજીસમાં જઈ રહ્યા છે.